પછી આપણે હવે પૂરું કેકને કવર કરી દઈશું આનાથી। હવે 15 મિનિટ્સ માટે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું। આ 15 મિનિટ્સ આપણે ફ્રીજમાં કેક રાખીને નીકાળી લીધું છે। હવે આપણે આના પર વ્હાઈટ લેયર ચડાવશું। ઓકે, પૂરું કેક વ્હાઈટથી આપણે કવર કરી નાખશું। आपने अपनू केक पूરું व्हाइट કરી નાખવું છે, વ્હાઇટ લેયર ચડાવીને ક્રીમનો। ઓકે, હવે આપણે આને 15 મિનિટ્સ માટે ફ્રીજમાં મૂકી દઈશું, પછી આગળ જોઈએ। આપણે કેકમાં આઈસિંગ કરવાને કેકના ઉપર રેડ કલરનું ક્રીમ બનાવશું। તો આપણે આ જે ક્રીમ બનાવ્યું છે, વિપ કરેલું છે, એ આપણે યુઝ કરશું। અને એમાં આપણે કલર મિલાવશું। કેમ કે આપણને રેડ જોવે છે। આઈસિંગ માટે આપણો કલર રેડી છે, કલર ક્રીમ। આપણે આ 15 મિનિટ્સ પછી કેક નીકાળી લીધું છે। ઓકે, હવે આપણે એના પર આ ફોટો સ્ટિક કરશું। આ શુગર પેપરનું છે। ઓકે, શુગર પેપર ફાઇન હોય છે, બીજું વેફર પેપર આવે છે, પણ શુગર પેપર ઇઝ બેસ્ટ। અને આપણે નીચે પ્લાસ્ટિક છે, આ નીચે પ્લાસ્ટિક છે, એ આપણે પ્લાસ્ટિક નીકાળી લેશું। ઓકે, અને પછી આપણે આને સ્ટિક કરશું।